ઓમ નમઃ શિવાય શિવ ભક્તો આજે હું તમને બીલીપત્ર વિશે થોડું જ્ઞાન આપું છું, તો ધ્યાનથી તમે વિડીયો સાંભળજો. બીલીપત્રના 3 પાનનો આધ્યાત્મિક અર્થ છે. બીલીપત્ર હંમેશા 3 પાન એકસાથે હોય છે. એ 3 પાનના ઘણા અર્થ છે. ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય શિવમાં સમાયેલા છે. 3 ગુણ સત્વ રજ તમ જેને શિવ કાબુમાં રાખે છે. 3 નેત્ર શિવજીનું ત્રીજું નેત્ર જ્ઞાનનું પ્રતીક છે. 3 કાળ ભૂત વર્તમાન ભવિષ્ય કાળથી પર મહાકાલ. 3 તાપ દૈહિક દૈવિક અને ભૌતિક દુઃખ બીલીપત્ર ચઢાવવાથી શાંત થાય છે. એક બીલીપત્ર ચઢાવવું એટલે આખી સૃષ્ટિ શિવજીને અર્પણ કરવી. બીલીપત્ર શિવજીનું હૃદય. માન્યતા છે કે બીલીપત્રનો આકાર શિવજીના 3 નેત્ર જેવો છે અને બીલીના ઝાડના કાંટા એ શિવજીનું ત્રિશૂળ છે. શિવ મહાપુરાણમાં કહ્યું છે, બીલીપત્ર વિના શિવની પૂજા અધૂરી છે. જેમ માછલી વગર પાણી, તેમ બીલીપત્ર વગર શિવ પૂજા અધૂરી ગણાય છે. એક વાત એવી પણ છે કે સમુદ્ર મંથન વખતે વિષ નીકળ્યું ત્યારે દેવો ભાગ્યા. બીલીનું ઝાડ વિષ શોષી લે છે. એણે વિષ શોષ્યું અને શિવે વિષ પીધું. એટલે બીલીપત્ર વિષ નાશક છે. બહારનું વિષ અને મનનું વિષ બંને. શિવ ભક્તો, બીલીપત્રનું આયુર્વેદિકમાં પણ ઘણું મહત્વ છે. આયુર્વેદિક કારણ બીલીનું ફળ પાન મૂળ બધું ઔષધિ છે. ઠંડુ છે, પિત્ત શાંત કરે છે, ડાયાબિટીસમાં ફાયદો કરે છે. શિવજી વૈરાગી છે, હિમાલયમાં રહે. વિષ પીધું, ભસ્મ લગાવે, શરીરમાં ગરમી વધે. બીલીપત્ર ઠંડક આપે છે. એટલે પ્રકૃતિએ જ શિવ માટે બીલીપત્ર બનાવ્યું. શિવ ભક્તો, બીલીપત્ર ચઢાવવાના થોડાક નિયમો પણ છે. ઊંધું ચઢાવો એટલે કે જે લીસો ભાગ હોય, પાલિશ ભાગ હોય, તે ભગવાન મહાદેવને લિંગને એમ કહેવાય કે સ્પર્શ કરવો જોઈએ. પછી તૂટેલું પાન ન ચાલે. 3 પાન અખંડ હોવા જોઈએ. થોડાક નાના કાણા હોય તો તેવું ભગવાન મહાદેવને બીલીપત્ર ન ચડાવાય. અને ત્યાર પછી છે ધોઈને ચઢાવો. જ્યારે પણ એમ કે ભગવાન મહાદેવને આપણે બીલીપત્ર ચડાવીએ તે ધોઈને ચઢાવવું જોઈએ. અભિષેકના જળથી ન ધોવું જોઈએ. શુદ્ધ જળ હોય, જે જળનો ઉપયોગ ન થયો હોય તેવા જળથી પાન ધોઈ અને ત્યાર પછી ભગવાન મહાદેવને ચઢાવવા જોઈએ. અને શિવ ભક્તો, એક સુંદર વાત કરેલી છે કે સોમવારે ખાસ ભગવાન મહાદેવને 11 બીલીપત્ર ચઢાવવા જોઈએ. પણ બીલીપત્રની ઉપર ઓમ નમઃ શિવાય લખીને જો આપણે ચડાવીએ, ભગવાન મહાદેવને બીલીપત્ર ચઢાવીએ તો આપણી મનોકામના પૂરી થાય છે. આવું સુંદર એક વાતમાં લખેલું છે. શિવ ભક્તો, આ જ્ઞાનમાંથી એક સાર લીધા જેવો છે કે શિવજીને બીલીપત્ર વહાલું છે, કારણ કે ત્યાગ પવિત્રતા અને સમર્પણનું પ્રતીક છે. 3 પાન તન મન ધનથી સમર્પણ આપણે ભગવાન મહાદેવને કરવા જ જોઈએ. જ્યારે પણ જીવનમાં મોકો મળે ત્યારે શિવાલય જતું રહેવું અને ભગવાન મહાદેવને બીલીપત્ર અર્પણ કરવા. અને જો આ વિડીયો સાંભળવો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખવાનું ચૂકતા નહીં. મહાદેવ.